હેલો, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે ભણવાનું છે વિદ્યુત રસાયણ એટલે શું, તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડશે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઉર્જામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાનો અને વિદ્યુતીય ઉર્જાનો અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાને પાર પાડવા માટે થતા ઉપયોગનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો તેને કહેવામાં આવે છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તેની ઉપયોગિતા છે કે રસાયણનો જે ઉપયોગ છે તે મોટી સંખ્યામાં ધાતુઓમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં એટલે NaOHમાં, ક્લોરીન, ફ્લોરીન જેવા રસાયણોના ઉત્પાદનમાં અને બીજા ઘણા એવા રસાયણો વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી પણ બનાવી શકાતા હોય છે. બેટરી અને બળતણ કોષ જે છે તે વિદ્યુત રસાયણના સિદ્ધાંતથી બનાવાય છે અને જેનો ઉપયોગ ઘણા બધા સાધનો અને ઉપકરણોમાં થાય છે. બેટરી અને બળતણ કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. હવે ઇકો ફ્રેન્ડલી એટલે કે નવી ટેકનોલોજીના સર્જન માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ ઘણો અગત્યનો છે, કારણ કે વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયાઓ ઉર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષિત પણ છે, એટલે ઇકો ફ્રેન્ડલી છે. વિદ્યુત રસાયણ એ સંવેદી સંકેતોનું મગજમાં કોષો મારફતે સંચરણ અને તેથી ઉલટું પણ અને કોષની વચ્ચે સંદેશાવ્યવહાર વગેરે વિદ્યુત રાસાયણિક મૂળ ઉદ્ગમ સ્થાન ધરાવે છે. વિદ્યુત રસાયણનો મૂળ ઉદ્ગમ સ્થાન કયો છે? તો આપણા શરીરમાં જે કંઈ પણ સંવેદનાઓ ઉદ્ભવે છે અથવા તો આપણને કંઈક વાગ્યું હોય અને તેનું આપણને કંઈક આપણા શરીર ઉપર વાગ્યું હોય અને લોહી નીકળે છે તો તેનો અનુભવ આપણને થોડીક ક્ષણ પછી એટલે કે એક કે બે ક્ષણ પછી આપણા મગજ સુધી સંવેદના પહોંચે ત્યારબાદ થાય છે, બરાબર છે. તો તે કહેવામાં આવે છે કે મગજના કોષો મારફતે જે કંઈ પણ સંચરણ થાય છે તેનું મૂળ ઉદ્ગમ સ્થાન વિદ્યુત રસાયણ જ છે. આમ આ બધી રીતે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલા માટે જ ઘણો વિશાળ અને આંતરવિષયક વિષય છે. ઓકે, સો હવે આપણે જોઈશું કે ડેનિયલ કોષની રચના. હવે આ જે ટોપિક છે એ 2020માં આપણા સિલેબસમાં નથી. હમણાં જે ગવર્મેન્ટ થ્રુ એક સિલેબસ આપવામાં આવેલ છે, બરાબર છે, એમાં આ ટોપિક રદ કરવામાં આવેલ છે. છતાં પણ આપણે જે ટોપિક ગેલ્વેનિક કોષ ભણવાનો છે એ ગેલ્વેનિક કોષ સમજતા પહેલાં આપણે ડેનિયલ કોષની રચના થોડી ઘણી પણ સમજવી પડશે, તો જ આપણને ગેલ્વેનિક કોષમાં સમજ પડશે. તેથી અત્યારે હું તમને ડેનિયલ કોષની માત્ર ને માત્ર આકૃતિ સમજાવીશ કે આકૃતિમાં ડેનિયલ કોષ શું કહેવા માંગે છે. એ જ સેમ ટુ સેમ ગેલ્વેનિક કોષની અંદર પણ રજૂ કરવામાં આવ્યો છે. તો આકૃતિ પહેલાં આપણે સમજીશું. અહીં ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને બે બીકર આપવામાં આવેલ છે, આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ. ફર્સ્ટ બીકરની અંદર ઝિંકનો ક્ષાર ધરાવતું એક દ્રાવણ આપવામાં આવેલ છે. તો અહીંયા ઝિંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ ZnSO4 પણ લઈ શકીએ છીએ. કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ જે છે કોપર સલ્ફેટ લઈ શકીએ છીએ, જે બીકર બીમાં આપવામાં આવેલ છે, બરાબર. ત્યારબાદ હવે ઝિંક સલ્ફેટનું દ્રાવણ ધરાવતું જે પહેલું બીકર છે તેની અંદર ઝિંક ધાતુનો વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવેલ છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ ધરાવતું જે બીજું બીકર છે તેમાં કોપર ધાતુનો વિદ્યુત ધ્રુવ તેની અંદર ડુબાડવામાં આવેલ છે. હવે આ બંને બીકરને જોડતું એક જોડાણ ધરાવતું એક ક્ષાર સેતુ રાખવામાં આવે છે. ઓકે, હવે આ બંને બીકરને જોડવા માટે ક્ષાર સેતુ જેવી રચના મૂકવામાં આવે છે અને ક્ષાર સેતુ છે તે બે બીકરની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થવા માટેનું કામ કરી રહે છે. ઓકે, તો ક્ષાર સેતુ છે તે ક્ષાર સેતુની અંદર KClનું દ્રાવણ ભરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં વિદ્યુત પેદા કરવા માટે
સૌ પ્રથમ તો અહીંયા બેટરી એટલે કે વોલ્ટ મીટર જોઈન્ટ કરવામાં આવે છે. ધાતુના વાયરોથી વોલ્ટ મીટર જોઈન્ટ કર્યા બાદ તેની સાથે કળ જોઈન્ટ કરવામાં આવે છે એટલે કે સ્વિચ જોઈન્ટ કરવામાં આવે છે. અને સ્વિચ જ્યારે ઓન ઓફ કરવામાં આવે તો ત્યારે ઇલેક્ટ્રોનનું વહન એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. અને વિદ્યુત પ્રવાહ જે છે તે ધનથી ઋણ તરફ વહેતો હોય છે. અને ધનથી ઋણ તરફ જો વિદ્યુત પ્રવાહ વહે તો તેનાથી ઓપોઝિટ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે બીજી એક વસ્તુ સમજાવી દઉં છું કે જ્યારે પણ આ બીકરોની અંદર જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય છે એ ઓક્સિડેશન અને રિડક્શન સ્વરૂપે થતી હોય છે. અને ઓક્સિડેશન રિડક્શન સ્વરૂપે જે પ્રક્રિયા થતી હોય છે તેમાં ઝિંક અને કોપર ભાગ ભજવે છે. બરાબર છે. હવે ઝિંક અને કોપર કેવી રીતે ભાગ ભજવે છે આપણે એ સમજીએ. તો જે ઝિંક જે છે તે કોપરનું વિસ્થાપન કરી નાખે છે. કેવી રીતે ઝિંક કોપરનું વિસ્થાપન કરે? કારણ કે ઝિંક જે છે તે પ્રબળ ધાતુ છે અને કોપર જે છે તે નિષ્ક્રિય છે. એટલે જે સક્રિય ધાતુ હશે તે નિષ્ક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકશે, જ્યારે કોપર એ ઝિંકનું વિસ્થાપન કરી શકશે નહીં. ઓકે, હવે ઝિંક જે છે તે કોપરનું વિસ્થાપન કરતું હોવાને કારણે ઝિંક પ્લસ ટુ ઇલેક્ટ્રોન. ઓકે, સોરી, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પ્રમાણે લખીશું. અહીંયા તમને ગેલ્વેનિક કોષની અંદર સમજાવવામાં આવેલું છે. અહીંયા આકૃતિ આપેલી જ છે તમને તમારી બુકની અંદર. ગેલ્વેનિક કોષમાં આકૃતિ આપેલી નથી. જે સેમ ટુ સેમ આપણે અહીંયા ડેનિયલ કોષમાં છે એ જ તમારે ધારવાની છે. બરાબર છે. હવે અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ખાલી આકૃતિ આપણે સમજી. બરાબર છે. તો આકૃતિની અંદર જે કંઈ પણ દર્શાવવામાં આવેલ છે એ તમારે નોટ ડાઉન કરવાનું છે. બરાબર છે. તથા અહીંયા જે કંઈ પણ પ્રક્રિયા થાય છે, બરાબર, ગેલ્વેનિક કોષમાં એ પ્રક્રિયા આ પ્રમાણેની થાય છે. જો ધ્યાનથી કે ગેલ્વેનિક કોષની અંદર સૌ પ્રથમ તો જે રિડક્શન પ્રક્રિયા થતી હોય છે, રિડક્શન પ્રક્રિયા થાય છે તે કોપર પ્લસ ટુ ઇલેક્ટ્રોન એટલે કે કોપર મળે છે, ધાતુ મળે છે કોપર. બરાબર. ને ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઝિંક અને તેમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે, કોપર પ્લસ ટુ ઇલેક્ટ્રોન. હવે રેડક્સ પ્રક્રિયા જ્યારે પણ થાય ત્યારે 2 ઇલેક્ટ્રોન જતા રહે અને આનું ટોટલ કાઉન્ટિંગ થાય. એટલે કે કોપર પ્લસ ટુ પ્લસ ઝિંક ગિવ્સ કોપર પ્લસ ઝિંક પ્લસ ટુ. એટલે કે અહીંયા ઝિંક વડે કોપરનું વિસ્થાપન થઈ જાય છે અને કોપર જે છે તે ઝિંક ધાતુના વિદ્યુત ધ્રુવ ઉપર તે જમા થતું હોય છે. હવે કોપર જે છે, હવે ઝિંક જે છે તે કોપરનું વિસ્થાપન કરી નાખે છે. બરાબર છે. તેથી ઝિંક જે છે તે ઝિંક પ્લસ ટુમાં રૂપાંતરિત થાય છે. એટલે કે અહીંયા જે ઝિંક છે તેનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય, રિડક્શન થાય તો તે ઇલેક્ટ્રોન મેળવે. બરાબર છે. તો આ જે રેડોક્સ પ્રક્રિયા જે છે તે આપણે ગેલ્વેનિક કોષ માટે જોઈ. બરાબર. હવે ગેલ્વેનિક કોષમાં જે કંઈ પણ પ્રક્રિયા વિદ્યુત ધ્રુવો ઉપર થાય છે તે અર્ધ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. અને જે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તે ઝિંક વિદ્યુત ધ્રુવ ઉપર થાય છે અને રિડક્શન પ્રક્રિયા જે થાય છે તે કોપર વિદ્યુત ધ્રુવ ઉપર થાય છે. હવે કોપર વિદ્યુત ધ્રુવને રિડક્શન અર્ધકોષ અને ઝિંક વિદ્યુત ધ્રુવને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવામાં આવે છે. અને ગેલ્વેનિક કોષ જે છે તેને અર્ધકોષ અને રેડોક્સ યુગ્મ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ ટાઈમ શોર્ટમાં આપણે ફરી ઇઝીલી સમજીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ.